તો હવે સમાચારમાં બીજી તરફ વાત કરીએ આપણે ડભોઈની, તો ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના કાંઠા વિસ્તારના ગામોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે। દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદી બે કાંઠે વહેવા લાગી હતી અને જેના કારણે નદી કિનારે આવેલા આશરે 10 જેટલા ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। ત્યારે ગોજાલી, કરાલીપુરા, ડોઢાલ, કડોદરા, ત્યાં અટલાપુર, વાયદપુર, ભીલાપુર, અંબાવ ગામમાં પૂરની અસર જોવા મળી રહી છે। પાણી ઓસર્યા બાદ હવે ખેતરોમાં સર્જાયેલી તરાજીનું દ્રશ્ય સામે આવ્યું છે, જેમાં ખેડૂતોનો આશરે 500 થી 600 વીઘામાં ઊભો પાક તબાહ થઈ ગયો છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 3 વર્ષથી દેવ ડેમમાંથી તંત્ર દ્વારા પૂર્વ સૂચના કે યોગ્ય જાણ કર્યા વગર અચાનક પાણી છોડી દેવામાં આવ્યું છે। પૂર્વ જાણકારીના અભાવે નીચાણવાળા વિસ્તારના ખેડૂતો પોતાના પાકને બચાવવાનો સમય પણ મેળવી શકતા નથી। તંત્રની આ લાપરવાહીના કારણે દર વર્ષે ખેડૂતોને આર્થિક પાયમાલી ભોગવવાનો વારો આવે છે। તકલીફો આ છે, આપણે દેવ નદીમાંથી પાણી છોડે છે, ડેમ વાળા વધારે છોડ દે છે અને નદીના આપણે કિનારા પર ખેતર છે અમારે। કયો કયો પાક છે અને કઈ નદી પસાર થઈ રહી છે? આપણે ઢાઢર નદી ને દેવ નદી। કેટલા વીંગામાં નુકસાન? 500 થી 600 વીઘા સુધી નુકસાન છે। કયો કયો પાક હતો? મરચી છે, કપાસ છે, શાકભાજી છે। તો તમારી માંગ શું હતી? અમારી માંગ આ જ છે કે આપણે સરકારને વહેલી તકે આ વળતર ચૂકવ્યા। શું તકલીફો છે? તકલીફો છેલ્લા આપણે ડભોઈ તાલુકામાં છેલ્લા 2 દિવસથી બહુ ભારે વરસાદ થવાથી ખેતીના પાકને બહુ નુકસાન થયું છે। પૂર થવાથી, નદી પૂર થવાથી કયો કયો પાક મરચી છે, કપાસ છે, બીજા અન્ય શાકભાજી છે। કેટલા વીંગામાં થયું હશે? આશરે 500 થી 600 વીઘામાં નુકસાન છે અમારા ગામમાં। કયા કારણ શું? એનું કારણ આ નદીમાં પાણી છોડવાથી ભારે નુકસાન થયું છે। કઈ નદી પસાર થાય છે? દેવ નદી અને ઢાઢર નદી, 2 નદીઓ વચ્ચે ગામ છે। કેટલું હશે આશરે? કેટલા વીંગા હશે અને કેટલું નુકસાન હશે? આશરે નુકસાન 500 થી 600 વીઘા છે નુકસાન થયું છે। હવે શું માંગ છે તમારી? અમારી સરકારશ્રીને માંગ છે કે સર્વે કરાવે અને વળતર ચૂકવે।